નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગારિયાધારમાં 5 ટોબરા રોડ ટોડપાણા વિસ્તાર અનુજાતિના સ્મશાનમાં દીપડો ઘૂસી ગયો છે અને ઉપરોક્ત વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને દીપડાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। આ દીપડો રાતના કોઈ પણનો જીવ લઈ શકે છે। આ બાબતે હાજર લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગના લોકો આવી પહોંચવાની તૈયારીમાં છે તેવું લોકોમાંથી જાણવા મળેલ છે। વન વિભાગ પણ રાત થતા અંધારામાં અટવાશે તેવું લોકો કહી રહ્યા છે। લોકોનું કહેવું છે કે જલ્દીમાં જલ્દી દીપડો પકડાઈ જાય એવું લોકો ઈચ્છી રહ્યા છે। દીપડો પકડાશે તો બાળકો સવારે સ્કૂલે જશે, વાલીઓમાં ચિંતા। બોટાદ દસ્તક ન્યૂઝ, ગારિયાધાર। સાહેબ લેવા મોકલ્યો, પાછો જ વળી ગયો। એ જ ફોન કર્યો પહેલાં એ ભાઈને। દીપડો આયા છે, બધા જોજો એટલામાં જ છે।